મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યું સમાન નાગરિક સંહિતા બિલ 2026। રાજ્યના કાયદાકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા ગૃહમાં બિલ ઉપર થશે વિસ્તૃત ચર્ચા। તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા તેમજ વારસાઈ જેવા વિષયોમાં એક સમાન કાયદો લાવવાનો આ બિલનો ઉદ્દેશ। ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર। પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આપ્યું આશ્વાસન। કહ્યું, વૈશ્વિક તણાવ ઘટાડીને હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવા સરકારનું લક્ષ્ય। ભારત ખાડી દેશોના સતત સંપર્કમાં। ભારત સરકાર ખેડૂતોની સાથે રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ખાતરના પૂરતા પુરવઠા માટે સરકાર સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ। ગલ્ફ દેશોમાં રહેતા અને વસતા ભારતીયોની સુરક્ષા માટે સરકાર પ્રયત્નશીલ હોવા અંગે પીએમએ આપી હૈયાધારણ। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ। ખોટી અફવાઓથી સાવધ રહેવા મુખ્યમંત્રીની અપીલ। તો અધિક મુખ્ય સચિવ મોના ખંધારે કહ્યું, એલપીજી નેટવર્કને પીએનજીમાં તબદીલ કરવા ઉપર સરકારનો ભાર। આગામી 3 માસ દરમિયાન 900 સોસાયટીઓને પીએનજી નેટવર્કમાં આવરી લેવાનું સરકારનું લક્ષ્ય। ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુગમ ડિજિટલ ગુજરાત પહેલનું થયું અનાવરણ। આ પહેલ દ્વારા આવક અને જ્ઞાતિના દાખલા, રેશન કાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ બનશે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ। શિશુ મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યકક્ષાની દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદને સંબોધતા કહ્યું, 11 મિની આઈસીયુ એમ્બ્યુલન્સ કાર્યરત। અંતરિયાળ વિસ્તારના નવજાત શિશુઓને મળી રહેશે સમયસર સારવાર। નીતિશ કુમાર સતત ચોથી વાર બન્યા જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ। પક્ષ દ્વારા નિર્વિરોધ અધ્યક્ષપદે વરણી। આગામી 4 વર્ષ સુધી સંભાળશે અધ્યક્ષપદ। વૈશ્વિક સકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેર બજાર તેજી સાથે બંધ। સેન્સેક્સ 1372 અંક ઉછળ્યો। નિફ્ટી 22,900ની સપાટીથી નજીક બંધ। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં લેવાલી। સોના ચાંદીમાં ફરી આગેકૂચ, તો ડોલર સામે રૂપિયામાં પણ રિકવરી। રાજ્યમાં ફરીથી વધ્યું ગરમીનું જોર। 38 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કેશોદ અને રાજકોટ સૌથી ગરમ શહેર। 26મી માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન। તો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી।